જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચારધામ યાત્રા મંદિરના પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે। ગામના કપોળ વણિક મહેતા પરિવાર જે અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યો છે તે મુંબઈ, રાજુલા, સાવરકુંડલા, પુણે સહિતના શહેરોમાંથી આવી અને પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીની 50મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરે છે। પરમ પૂજ્ય યોગીરાજ બાપુજીનું રથ ગામની શેરીમાં ધામધૂમપૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી। 50મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણિક મહેતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં તમામ કાર્યક્રમોમાં જોડાયા હતા। આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે। લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની પુણ્યતિથિ નાગેશ્રીમાં ઉજવાઈ રહી છે। આજે 50મી પુણ્યતિથિ છે અને ખૂબ હર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મહેતાનો પરિવાર જે હાલ મુંબઈ, પુણેમાં વસવાટ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે, જેનો નાગેશ્રી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હર્ષભેર ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે। આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે, તો આ ખૂબ સારો સહયોગ ઊભો થયો છે અને 50 વર્ષના અંતે આ યોગીજી મહારાજની એટલી ભવ્યતાથી ઉજવાઈ રહી હોય તો ગામને કેમ આનંદ ના હોય। અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્ય કીધેલા છે, એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજ અને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે। આ ચારધામનું મંદિર છે એનું મહત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે। અહીંથી જે સંતો મહંતો જુનાગઢના માર્ગે, જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે પણ મળી આવે છે। અને આ ચારધામ મંદિરમાં મુખ્ય 28 દ્વાર છે અને 130 ઉપર મૂર્તિઓ છે। એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાને ક્યાંય નથી કે એટલું બધું મોટું સારું મંદિર હોય, એટલે ખૂબ જ મહત્વ છે। અને અમે તો યાત્રાળુઓને પણ આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ્રી ચારધામ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો। એટલે નાગેશ્રીનો ખૂબ ખૂબ આજ સારો ઉત્સવ ઉજવાયો છે અને ખૂબ ખૂબ આનંદ છે અને નાગેશ્રી ગામનું આ ચારધામ મંદિરના આશીર્વાદના લીધે કાયમી ને કાયમી ફલિત થતા રહેશે બધા ફળો। અને યોગીજી મહારાજ અને લાલજી મહારાજને એવો આશીર્વાદ છે કે નાગેશ્રી ગામનો ફરી ખૂબ સારો સમય આવશે, કારણ કે વચ્ચેના 40-50 વર્ષમાં થોડું જે પેલા એવું કહેવાતું કે નાગેશ્રી ગામ એ 42 ગામોનું મુખ્ય મથક હતું, અહીંયા મોટા વ્યવહારો ચાલતા, એ ફરી આ પૂજ્ય સંતોના આશીર્વાદથી થવાના છે, એમના આશીર્વાદ છે એટલે થશે જ। અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ, કારણ કે ભગવાન સૂર્યનારાયણનો વાર છે રવિવાર અને આ દિવસ ખૂબ જ શુભ કહેવાય। અને સોમનાથમાં પણ આવો આજનો જ દિવસે ઉત્સવ ઉજવાઈ રહ્યા હોય તો કંઈક ને કંઈક સંયોગ તો છે। તો ફરી પૂજ્ય યોગીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અને આ વણિક પરિવાર જે છે એને ખૂબ સરસ આયોજન કર્યું, એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને અમારા પૂજારી છે ભગુ દાદા અને નરેશ દાદા, એમણે પણ લગભગ 50 વર્ષથી એમનો પરિવાર ચારધામની સેવા કરી રહ્યો છે, નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે। તો દાદાના ચરણોમાં પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।